દેશમાં ચાલી રહેલા યુદ્ધની અસર સીધી જ ભારત પર પડી રહી છે અને આ અસર એવી રીતે પડી રહી છે કે જેના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે, તેની સાથે સાથે રાંધણ ગેસના ભાવ વધી શકે છે અને ઔદ્યોગિક ક્ષેત્રે આ અસર સૌથી વધારે પડી રહી છે। ઔદ્યોગિક ક્ષેત્રે જો વાત કરવામાં આવે તો જે ઔદ્યોગિક ક્ષેત્રે ગેસ વપરાય છે એ ગેસની મર્યાદા નક્કી કરવામાં આવી છે તંત્ર દ્વારા અને જેના કારણે ગેસનો ઉપયોગ એ 50% સુધી મર્યાદિત કરવામાં આવ્યો છે ઔદ્યોગિક ક્ષેત્ર માટે। એટલે કે જે ઔદ્યોગિક ક્ષેત્રે ગેસ વપરાય છે એ મર્યાદિત થઈ અને 50% સુધી થઈ ગયો છે અને જેના કારણે જે લોકો દ્વારા આ આખી બાબતને લઈ અને જો વાત કરવામાં આવે તો આ ગેસ ક્યાં વપરાય છે એ ખાસ કરી અને સિરામિક ઉદ્યોગોમાં વપરાય છે અને આ તમામ બાબતને લઈ અને આ ઉદ્યોગ જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે છે બહાર અને ઇન્ડિયામાં આમને મોટા પાયે નુકસાન જઈ શકે છે અને તેની સાથે સાથે પેટ્રોલ ડીઝલના ભાવની વાત કરવામાં આવે, પેટ્રોલ ડીઝલના ભાવને લઈ અને લોકોમાં હાલ ચિંતાનો માહોલ છે। આપણે જોયું કે અનેક જગ્યાએથી દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં પેટ્રોલ ડીઝલ માટે લોકો લાંબી કતારો લગાવી રહ્યા છે। આ આખી બાબતને લઈ અને ચર્ચા કરવામાં આવે તો ક્રૂડ ઓઇલ, પેટ્રોલ ડીઝલ એ રિફાઇન કરી અને ત્યારબાદ ક્રૂડ ઓઇલમાંથી જ બને છે અને ક્રૂડ ઓઇલનો ભાવ 3.5 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે અને અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધને કારણે $100 પાર આ આખો જે ક્રૂડ ઓઇલનો ભાવ પહોંચી ગયો છે। એના કારણે જે વાત કરવામાં આવે માર્કેટમાં ક્રૂડ ઓઇલની અને પેટ્રોલ ડીઝલ એ ક્રૂડ ઓઇલમાંથી જ રિફાઇન કરીને બનાવવામાં આવે છે એટલે પેટ્રોલ ડીઝલના ભાવને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે। આ આખી વાતને લઈ અને વધુ ચર્ચા કરીએ તો જે રવિવારે જે બ્રેન્ટ ક્રૂડની કિંમત હતી એ $100 પ્રતિ બેરલને સ્તરને પણ પાર કરી ગઈ છે અને આ પહેલા 2022માં ક્રૂડ ઓઇલ $100 પાર નીકળ્યું હતું ને ત્યારબાદ હવે 2026માં આવી પરિસ્થિતિ સામે આવી છે કે જ્યાં $100 પાર ક્રૂડ ઓઇલ પહોંચ્યું છે અને